મામા પાર્ટી પ્લોટ ખાતે પાદરા પાટીદાર સેવા સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારંભ યોજાયો। મામા પાર્ટી પ્લોટ ખાતે પાદરા પાટીદાર સેવા સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારંભ યોજાયો। પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા પાદરાના મામા પાર્ટી પ્લોટ ખાતે સમાજના વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન માટે ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સાયલા મંદિરના ગાદીપતિ શ્રી માધવદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સમાજ દ્વારા મહારાજશ્રીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના પ્રમુખ હસમુખભાઈ પટેલ, મેહુલભાઈ અમીન સહિત સમાજના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। દરમિયાન બરોડા ડેરીના ચેરમેન દીનુમામાના ભત્રીજા ચિરાગભાઈ પટેલનું અમેરિકામાં આકસ્મિક દુઃખદ અવસાન થતાં શ્રી માધવદાસજી મહારાજ, સમાજના અગ્રણીઓ અને સમાજજનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ વિશેષ સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં પાદરા એપીએમસીમાં ચૂંટાયેલા પાટીદાર સમાજના ડિરેક્ટરો, પાદરા નગરપાલિકા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ પાદરા તાલુકાના ચૂંટાયેલા સરપંચો, રાજકીય અને સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ હોદ્દા ધરાવતા વ્યક્તિઓ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર સમાજના પ્રતિભાશાળી વ્યક્તિઓનું પણ સન્માન કરાયું હતું। અંતે શ્રી માધવદાસજી મહારાજે સમાજના આગેવાનો અને સન્માનિત વ્યક્તિઓને આશીર્વાદ પાઠવ્યા હતા। સમાજના અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચન દ્વારા સમાજની એકતા, પ્રગતિ અને સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા આહ્વાન કર્યું હતું। શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ પાદરાના સૌજન્યથી પાદરા તાલુકામાં વિશિષ્ટ પદાધિકારીઓનું જે 2 વર્ષમાં હોદ્દા ગ્રહણ થયા છે એમનું વિશિષ્ટ સન્માન તાલુકામાં સરપંચશ્રીઓ, એપીએમસીના હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરો અને નગર નાગરિક બેંકના ડિરેક્ટરશ્રીઓ, સૌ વિવિધ સંસ્થાના હોદ્દેદારશ્રીઓનું આજે માધવદાસજી મહારાજના સાનિધ્યમાં વિશિષ્ટ સન્માન યોજી ને પાદરા તાલુકાની પાટીદાર સેવા સમાજની નવીન કારોબારી અને હોદ્દેદારો શ્રીને પ્રેરણારૂપ આશીર્વચન આપ્યા। એટલે સૌનો આભાર વ્યક્ત કરી